વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. હવે આપણે પાઠ 14 વિવાહ સંસ્કાર એનો પાઠ 3 જોઈશું. છેલ્લો પાઠ છે, છતાં ફરીથી એકવાર ભાષાંતર જોઈ લઈએ. તો વિવાહ યજમાન વિવાહ સંસ્કારમાં અનેક પ્રકારના વિધિ થાય છે. તેમાં પ્રદક્ષિણા નામનો એક પ્રખ્યાત વિધિ હોય છે. પ્રદક્ષિણા ફેરા શું છે? તો પુરોહિત. સામાન્ય રીતે પ્રદક્ષિણા શબ્દ કોઈ પદાર્થની ચારે તરફ વર્તુળાકારે ફરવું તેવું સૂચન કરે છે, પરંતુ વિવાહ સંસ્કાર વગેરેમાં પ્રદક્ષિણા શબ્દથી અનેક વિશેષ ક્રિયા સ્મરણમાં આવે છે. યજમાન તો કાસા વિશિષ્ટ ક્રિયા, તે વિશેષ ક્રિયા કઈ છે? તો પુરોહિત. વિવાહ સંસ્કારના પ્રસંગમાં વધુ અને વર યજ્ઞના અગ્નિની ચોમેર 4 ફેરા ફરે છે. આ ક્રિયા સંસારમાં પ્રદક્ષિણા એવા નામે પ્રખ્યાત છે. યજમાન. પ્રદક્ષિણાના પ્રસંગમાં વધુ અને વર બંને સાથે જ ચાલે છે અથવા ક્રમશઃ આગળ પાછળ રહીને ચાલે છે? તો પુરોહિત. મોટે ભાગે 3 ફેરાઓમાં કન્યા પહેલાં ચાલે છે, તેની પાછળ વર ચાલે છે, ત્યાર પછી અંતિમ ફેરામાં વર પહેલાં એટલે કે આગળ ચાલે છે અને કન્યા તેની પાછળ કૌંસમાં મૂકવાનું ચાલે છે. યજમાન. ક્રમશઃ આગળ પાછળ રહીને ચાલવાની ક્રિયાનો આશય શું છે? તો એવું માનવામાં આવે છે કે ગૃહસ્થાશ્રમના અનેક પ્રકારના કાર્યો સદ્ગુણોથી યુક્ત સૌજન્યશીલ ધર્મપત્નીના માર્ગદર્શનમાં પૂરા થયેલા હોય છે. તેથી આ પ્રકારના તે કાર્યોમાં કન્યાનું નેતૃત્વ હોવું જોઈએ અને વરે તેનું અનુકરણ કરવું જોઈએ. આ પ્રમાણે એક કર્તવ્યનું સૂચન થાય છે. જીવનના પાછળના અડધા ભાગમાં એટલે ઉત્તરાવસ્થામાં પુરુષના માર્ગદર્શનની જરૂર રહે છે, એટલે હૂંફની માટે ચોથા ફેરામાં વર આગળ હોય છે, અર્થાત તેમાં વરનું નેતૃત્વ હોવું જોઈએ અને કન્યાએ તેનું અનુકરણ કરવું જોઈએ. આ પ્રમાણે બીજા એક કર્તવ્યનું સૂચન થાય છે. યજમાન. શ્રીમાન, મેં સાંભળેલું છે કે ધર્મ, અર્થ અને મોક્ષ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પ્રકારના પુરુષાર્થો હોય છે. તેમાં શરૂઆતના 3 પુરુષાર્થોમાં કન્યાનું નેતૃત્વ હોય છે. ચોથા મોક્ષ નામના પુરુષાર્થમાં વરનું નેતૃત્વ હોય છે. યજમાન. તો
હા આ પણ સાચું છે. પુરોહિત આ પણ હા આ પણ સાચું છે. યજમાન કેચન કથયંતી યત પ્રદક્ષિણા સપ્ત ભવંતી. કેટલાક લોકો કહે છે કે 7 પ્રદક્ષિણાઓ એટલે ફેરાઓ હોય છે. તો પુરોહિત વિવાહ સંસ્કારમાં પ્રદક્ષિણાઓ તો 4 જ હોય છે. 7ની સંખ્યા તો સપ્તપદી નામના એક અન્ય વિધિ સાથે જોડાયેલી છે. યજમાન કિમ ઇદમ સપ્તપદી. આ સપ્તપદી શું છે? તો પુરોહિત 7 પગલાઓનો સમૂહ સપ્તપદી કહેવાય છે. આ સપ્તપદી વૈદિક વિવાહનો આત્મા છે. આત્મા એટલે પ્રાણ. યજમાન અસ્મિન વિધૌ કિમ ભવતી. આ વિધિમાં શું થાય છે? તો પુરોહિત આ વિધિમાં વધુ અને વર જગત વ્યાપક પરમેશ્વરની દેવતાઓના પ્રતિનિધિરૂપ એવા અગ્નિદેવની અને સમાજની સમક્ષ સાક્ષી માનીને સમાન દિશામાં સમાન ગતિથી એક સાથે રહીને 7 પગલાં ચાલે છે. યજમાન અસ્ય કિમ તાત્પર્યમ. તો આનો આશય શું છે? તો વિવાહ વિધિના વધોહો વિવાહ વિધિ વડે વધુ. આ એક પેરેગ્રાફ ફરીથી જોઈશું. આ પેરેગ્રાફ ચલાવી દીધો હતો પણ ફરીથી એક વખત પુનરાવર્તન કરી દઈએ એટલે ખ્યાલ આવી જાય. તો વિવાહ વિધિ ના વધો વરસ્ય વિવાહ વિધિના વધો વરસ્ય ચ આત્મનો ઐક્યમ સાધ્યતે. વિવાહ વિધિ વડે વધુ અને વર બંને પોતાની એકતાને સાધે છે. અર્થાત શરીરેણ ભિન્નૌ અર્થાત શરીરથી જુદા ભિન્નૌ અપી એટલે હોવા છતાં વધુ વરૌ વધુ અને વર આત્મના એટલે બંને પવિત્ર મનથી એકત્વમ ભજત એકતા પામે છે. આત્મના એટલે ત્યાં લખવાનું છે બંને પવિત્ર મનથી. આત્મના શબ્દ ખાસ લખી દેજો. બંને પવિત્ર મનથી. આત્મનઃ ઐક્યત્વાત. અહીંયા આત્મનઃ શબ્દમાં લેવાનું છે વ્યક્તિની. ઐક્યત્વાત એકતામાંથી ઉભયો એટલે બંનેના ગમનસ્ય એટલે ગમનની દિશા એટલે દિશા ચ ગતિ અને ગતિ વડે સર્વત્ર સમાનતામ ભજત સર્વત્ર સમાનતા પામે છે. દિશાયા એટલે દિશાની સમાનતા અર્થાત સમાનતા એટલે વિચારસ્ય એકતા વિચારની એકતા. ગતે સમાનતા ગતિની સમાનતા અર્થાત એટલે અર્થાત ગતિની સમાનતા અર્થાત ઉદ્યોગે એટલે કાર્યમાં ઉદ્યોગ એટલે કાર્યમાં સમાનમ સહભાગિત્વમ સમાન
સહભાગીપણું. વધુ વરવ યદા, યદા એટલે જ્યારે. વધુ વરવ વધુ અને વર. સમાન એવ બંને સમાનપણે, સમાનપણે જ. એવ એટલે જ. સમાનમ એવ બંને સમાનપણે જ. વિચારયત વિચાર કરે છે. વિચારયત એટલે વિચાર કરે છે. ચ અને સમાનમ ઉદ્યોગમ કુરુતઃ સમાન કાર્ય કરે છે. તદા ત્યારે. તૌ એટલે તે બંને, તૌ એટલે તે બંને. ગૃહસ્થાશ્રમસ્ય એટલે ગૃહસ્થાશ્રમના. લક્ષ્યમ એટલે ધ્યેયને. અવશ્યમ એવ પ્રાપ્નુતઃ નિશ્ચિત રૂપે પ્રાપ્ત કરે છે. આટલા સુધી આપણે પાર્ટ 2 માં જોયું હતું. હવે આગળ જોઈશું યજમાન. યજમાન ગૃહસ્થાશ્રમસ્ય કિમ લક્ષ્યમ. ગૃહસ્થાશ્રમસ્ય એટલે ગૃહસ્થાશ્રમનું. કિમ લક્ષ્યમ એટલે શું ધ્યેય છે, ધ્યેય શું છે. તો ગૃહસ્થાશ્રમસ્ય કિમ લક્ષ્યમ ગૃહસ્થાશ્રમનું ધ્યેય શું છે. પ્રશ્નાર્થ. પુરોહિત. પુરોહિત એટલે પુરોહિત. સપ્તપદ્યામ એટલે સપ્તપદીમાં. યાની એટલે જે. સપ્તપદાની 7 પગલાઓ. સંતિ એટલે હોય છે. તો પુરોહિત એટલે પુરોહિત. સપ્તપદ્યામ યાની સપ્તપદીમાં. યાની એટલે જે. સપ્તપદાની 7 પગલાઓ. સંતિ એટલે હોય છે. તાની એટલે તે પગલાઓ. તાની એટલે તે પગલાઓ. એકૈકમ લક્ષ્યમ સૂચયતી. એકૈકમ એટલે એક એક. એક વત્તા એકમ. એક એકમ એટલે એક એક. લક્ષ્યમ સૂચયતી ધ્યેયને સૂચવે છે. તો સપ્તપદીમાં જે 7 પગલાઓ હોય છે તે એક એક ધ્યેયને સૂચવે છે. તે પગલાઓ એક એક ધ્યેયને, દરેક પગલાનું એક ધ્યેય સૂચવે છે. ઇમમ વિધિમ આ વિધિ. કુર્વન એટલે કરતા. ઇમમ વિધિમ કુર્વન આ વિધિ કરતા. આ જ્યારે વિધિ થાય ત્યારે એ સમયે. ઇમમ વિધિમ કુર્વન આ વિધિ કરતા. વર વધુ ચ વર અને વધુ. વર વધુ ચ એટલે વર અને વધુ. યસ્ય મંત્રસ્ય. યસ્ય મંત્રસ્ય ઉચ્ચારણમ કુરુતઃ. તો બંને જે મંત્રનું ઉચ્ચારણ કરે છે. યસ્ય એટલે જે. મંત્રસ્ય એટલે મંત્રનું. ઉચ્ચારણ એટલે ઉચ્ચારણ. કુરુતઃ એટલે કરે છે. વર અને વધુ બંને જે મંત્રનું ઉચ્ચારણ કરે છે. તત્ર તેમાં. તત્ર એટલે તેમાં. ઈમાની સપ્ત લક્ષાની. ઈમાની એટલે આ. સપ્ત એટલે 7. લક્ષ્યમ
લક્ષાની એટલે દેવનું, લક્ષાની એટલે દેવોનું સૂચિતાની સંતિ સૂચન કરવામાં આવે છે. સૂચિતાની સંતાની સંતિ સૂચિતાની સંતિ એટલે સૂચન કરવામાં આવે છે. તત્ર ઇમાની સપ્તલક્ષાની સૂચિતાની સંતિ તેમાં આ 7 દેવનું સૂચન કરવામાં આવે છે. હવે 7 દેવો કયા કયા? તો એ 7 પગલાના માટે કયા કયા દેવોની વાત કરી છે? તો એમાં એક અન્ન આદિ આશ્ચર્યાય, અન્ન આદિ ઐશ્વર્યાય, ઐશ્વર્યાય ઐશ્વર્યાય એટલે સમૃદ્ધિ માટે. તો અન્ન આદિ ઐશ્વર્યાય અન્ન વગેરેની સમૃદ્ધિ માટે પહેલું એક પગલું અન્ન આદિ ઐશ્વર્યાય અન્ન વગેરેની સમૃદ્ધિ માટે. પેલું તો અન્ન એટલે સંપત્તિ, ધન, મિલકત. નાણાં વગરનો ના થયો, નાણે ના થાલાલ જેવી વાત છે. એટલે ધન તો જુઓ જ. પેલા એક આગળ શ્લોકમાં આવેલું કે જંગલનું નિવાસ સ્થાન સારું, પાંદડા વેલાને પથારી સારી, ઝાડની છાલનો વસ્ત્રો સારો, ગજરાજોથી સેવાતું એ જંગલ સારું, પરંતુ સગા સંબંધીઓમાં ધન વગરનું જીવન સારું નહીં. તો અહીંયા અન્ન આદિ ઐશ્વર્યાય અન્ન વગેરેની સમૃદ્ધિ માટે દેવતાઓને પ્રસન્ન કરવા જ પડે. આપણા શાસ્ત્રોની માન્યતા છે દેવલોક, પૃથ્વીલોક અને પાતાળ લોક. આવી એ જે માન્યતા છે એમાં દેવોનો મોક્ષ પામવો બહુ અઘરો છે. એ જલ્દી મોક્ષ પામી શકે નહીં. સરળતા તો ફક્ત માનવ પાસે જ છે મોક્ષ પામવાની. જૈન ધર્મમાં જે સંતો હોય છે, નાનપણથી સંસારનો ત્યાગ કરવાનો, તપશ્ચર્યા કરવાની, લોકોનો ઉદ્ધાર, પોતાનો ઉદ્ધાર અને લોકોના ઉદ્ધાર માટે બધી સુખ સાહેબી ત્યજી દે છે. જીવન મળ્યું છે ભગવાને જેટલા ધબકારા આપેલા છે એ ધબકારા પ્રમાણે આપણું આયુષ્ય ચાલવાનું છે. ધબકારા પૂરા થશે એટલે આયુષ્ય પૂરું. પાછો બીજો ધર્મ શરીર. ભગવદ્ ગીતા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ. આ સમયમાં અત્યારે જે કોરોનાની પરિસ્થિતિ છે એમાં ભગવદ્ ગીતાનું પુસ્તક છે એ લઈ અને એના 700 શ્લોક છે. એમાં 15મો અધ્યાય તો ખાસ તૈયાર કરી દેવાનો. એ વાંચવાનું, વારંવાર વાંચશો એટલે ઓટોમેટિક તૈયાર થઈ જશે. અને એનો જે આપેલી છે માહિતી એ પણ જો વાંચીએ તો સારું. તો એમાં જ્ઞાન યોગ, કર્મયોગ ને ભક્તિ યોગનો સમન્વય કરેલો છે. એ સમન્વયના આધારે જો એ આપણે જીવનમાં ઉતારીએ તો હર્ષ શોક રહે જ નહીં. આ શરીર જેમ આપણે વસ્ત્રો બદલીએ છીએ, આજે આપણો આત્મા છે શરીરરૂપી વસ્ત્રો બદલતો હોય છે. એટલે અહીંયા જે 7 પગલાંની વાત કરી છે એમાં અન્ન વગેરેની સમૃદ્ધિ માટે બીજું પગલું છે બલાય એટલે શક્તિ માટે. બલાય બળ, શક્તિ માટે બીજું પગલું છે. બલાય એટલે શક્તિ માટે. 3 ધન આદિનામ ઉન્નતય. પાછું ધન આદિનામ ઉન્નતિ, ધન સંપત્તિની ઉન્નતિ માટે. પેલી અન્ન વગેરેની સમૃદ્ધિ માટે હતું અને ધન સંપત્તિની ઉન્નતિ માટે. ત્રીજું ધન આદિનામ ઉન્નતય, ધન સંપત્તિની ઉન્નતિ માટે. ચોથું પગલું સુખાય, સુખ માટે. જીવનમાં સુખ અને દુઃખ ગાડાના પૈડાની જેમ ફર્યા જ કરે છે. સુખ આવે દુઃખ આવે, તડકા છોડ્યા જેવું છે. ચોમાસામાં તો વાદળું હોય તો તડકો છોડાય એમ અનુભવાય ના. પણ સુખ દુઃખ તો વસ્તુ એવું છે કે જેને જીવનમાં દુઃખ વેઠ્યું છે શરૂઆતમાં, એને પાછળની ઉંમરમાં સુખ મધુર લાગે છે.
પણ જેને શરૂઆતમાં જ સુખ ભોગવ્યું છે અને જો દુઃખ પાછળના સમયમાં પડે ઉત્તરાર્ધ અવસ્થામાં તો એ સહન કરી શકતો નથી એ વ્યક્તિ. એટલે પહેલાં દુઃખમાં ઉછરવું સારું. સુખ પણ એ રીતે ભોગવવું જોઈએ કે ભવિષ્યમાં દુઃખ પડે તો એની અસર વર્તાય નહીં. તો ચોથું પગલું સુખ માટે છે. પાંચમું પગલું સહાયકા નામ પશુ નામ પ્રાપ્તય. સહાયકા નામ એટલે કૃષિ વગેરેમાં ખેતીમાં મદદરૂપ થનારા. તો મદદરૂપ કોણ થાય? તો ગાય થાય, ભેંસ, કારણ કે એમનું ખાતર છાણ ના લીધે ખેતી સારી થાય. બળદના લીધે બળદની જરૂર પડે જ ખેતીમાં. હવે યંત્રો આવે છે પણ તો એ બળદના તો વાદ આવે નહીં. તો વગેરે પશુ નામેલે પ્રાણીઓની પ્રાપ્તિ માટે. તો જે આપણે સાંભળી છે દાદા દાદી પાસે બધું, જે એમની યુવાની વખત એ વખતનો સમય, એ વખત ગાયો ભેંસો બળદ કેટલું ખેતી માટે મહત્વ. યંત્ર યુગ તો આવી ગયો છે પણ યંત્ર યુગમાં બેકારી આવી. ગાંધીજીના વિચારો હતા કે યંત્રો ઓછો આવે તો બેકારી ના આવે, કારણ કે 1000 માણસનું કામ એક યંત્ર કરી દે છે એટલે બાકીના માણસો બેકાર થઈ જાય છે. એટલે ગાંધીજીના તો ઉત્તમ એ વખતના વિચારો કે ભવિષ્યના અનુલક્ષીને એમણે વિચાર્યું હતું કે ભાઈ આપણે રેટીઓને દ્વારા કાપડ, જો યંત્રમાં કાપડ બને તો એ તાકા એક સાથે બની જાય. પેલામાં મજૂરી પડે, મજૂરી દ્વારા એને રોજગારી મળે. એ કેટલું સરસ વિચાર હતો ગાંધીજીનું. તો અહીંયા જે કૃષિ વગેરેમાં મદદરૂપ થનારા ગાય ભેંસ બળદ વગેરે પ્રાણીઓની પ્રાપ્તિ માટેનું પગલું છે કે એ પણ હોય તો જ ખેતી સારી કરી શકીએ, નહીંતર ખેતી થાય જ ના. પહેલાં તો મૂલ્ય ગાય ભેંસ રાખવી એટલે કોઈ સરળ નહોતું, બહુ અઘરું કામ હતું. રૂપિયો જ નહોતો. પછી છઠ્ઠું પગલું છે ઋતુભ્ય, એટલે ઋતુઓ માટે, અર્થાત એટલે કે ઋતુનામ સુખાનુભવાય. પ્રત્યેક ઋતુમાં સુખ અનુભવાય. સુખના અનુભવ માટે. સુખ અનુભવાય એટલે સુખના અનુભવ. ત્રણેય ઋતુમાં સુખનો અનુભવ થાય. અને સાતમું પગલું છે, કારણ કે એમાં અવ્યસ્ત થાય, વરસાદ છેક સુધી ખેંચાય અને એમાં જે ખેતી ને વગેરે પાક બગડી જાય એટલે એ પણ એની નિયમિતતા હોય, એ નિયમિતતાથી આપણી ખેતીનું પણ રક્ષણ થાય. અને છેલ્લું પગલું, સાતમું પગલું છે સર્વ પ્રાણીઓની મિત્રતા, એટલે મિત્રતા ભવદ ઇતિ કાજે ઇતિ આમ. તો સાતમું પગલું છે સર્વ પ્રાણીના મિત્રતા ભવેત. સર્વ પ્રાણીઓની મિત્રતા કાજે ઇતિ આમ. સપ્ત લક્ષાની 7 ધ્યેયો નિર્ધારિતાની સંતિ, નિર્ધારિત થયેલા છે. ઇતિ આમ સપ્ત લક્ષાની 7 ધ્યેયો નિર્ધારિતાની સંતિ, નિર્ધારિત થયેલા છે. તો ફરીથી જોઈ લઈએ. પુરોહિત એટલે પુરોહિત. સપ્તપદીમાં જે 7 પગલાઓ હોય છે તે પગલાઓ એક ધ્યેયને સૂચવે છે. આ વિધિ કરતો વર અને વધુ બંને જે મંત્રોનું ઉચ્ચારણ કરે છે તેમાં 7 ધ્યેયોનું સૂચન કરવામાં આવે છે. 7 ધ્યેયો કયા? તો 1
અન્ન વગેરેનું સમૃદ્ધિ માટે. 2 શક્તિ માટે. 3 ધન સંપત્તિની ઉન્નતિ માટે. 4 સુખ માટે. 5 કૃષિ વગેરેમાં મદદરૂપ થનારા ગાય ભેંસ બળદ વગેરે પ્રાણીઓની પ્રાપ્તિ માટે. 6 ઋતુઓ માટે એટલે કે પ્રત્યેક ઋતુમાં સુખના અનુભવ માટે. 7 સર્વ પ્રાણીઓની મિત્રતા કાળજી. આમ 7 ધ્યેયો નિર્ધારિત થયેલા છે. યજમાન એટલે યજમાન. સમ્યક પ્રબોધિત અહમ ભવતા. અહમ એટલે હું. ભવતા એટલે આપની પાસેથી. સમ્યક પ્રબોધિત એટલે સારો ઉપદેશ પામ્યો છું. સારો યોગ્ય ઉપદેશ પામ્યો છું. સમ્યક પ્રબોધિત સારો ઉપદેશ પામ્યો છું. ભવતે નમો નમઃ. ભવતે એટલે આપનું. નમો નમઃ અભિવાદન કરું છું, વંદન કરું છું. હું આપનું અભિવાદન કરું છું અથવા હું આપને વંદન કરું છું. પુરોહિત સ્વસ્તિ ભવતે. ભવતે એટલે તમારું. સ્વસ્તિ એટલે કલ્યાણ થાઓ. સ્વસ્તિ ભવતે તમારું કલ્યાણ થાઓ. સત્યઃ સંતુ યજમાનસ્ય કામઃ. યજમાનસ્ય એટલે યજમાનની. કામઃ એટલે સર્વ ઈચ્છાઓ. સત્યઃ સંતુ એટલે સફળ થાઓ. યજમાનસ્ય કામઃ એટલે યજમાનની સર્વ ઈચ્છાઓ. સત્યઃ સંતુ એટલે સફળ થાઓ તો તમારું કલ્યાણ થાઓ. સ્વસ્તિ ભવતે એટલે તમારું કલ્યાણ થાઓ. કેટલી ઉદાર ભાવના છે. યજમાનસ્ય સત્યઃ સંતુ યજમાનસ્ય કામઃ. યજમાનની સર્વ ઈચ્છાઓ સફળ થાઓ. તો અહીંયા આ એનું ભાષાંતર આ રીતે તૈયાર કરવાનું રહેશે. સ્વાધ્યાય જે આપેલું છે એ બધું ચોપડામાં લખવાનું જ છે. શબ્દાર્થો પણ લખવાના છે. જો પુસ્તકમાં આપેલા છે પ્રદક્ષિણા, સંસ્કાર, સપ્તપદી અને ગૃહસ્થાશ્રમ, વિકલ્પો 6. પછી સંસ્કૃત ભાષામાં ઉત્તરો લખવાના છે. પછી માતૃભાષામાં એ ઉત્તરો આપેલા છે. વિવરણાત્મક નોંધો 3: પ્રદક્ષિણા, સપ્તપદી, ગૃહસ્થાશ્રમ અને સમીક્ષાત્મક નોંધ જે 3 માર્ક્સની પૂછાય છે. વિવાહ સંસ્કારનું મહાત્મ્ય અને છેલ્લા 6 સંદર્ભ સમજાવો. અર્થ ધર્મ અર્થ કામ મોક્ષા ચતુર્વિધ પુરુષાર્થા સંતિ અને સપ્તાનામ પદાનામ સમાહાર સપ્તપદી. આ 2 અગત્યના મહત્વના જે સંદર્ભો છે એ પણ લખવાના છે ને તૈયાર કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો ચોપડામાં લખી અને તૈયાર કરી દીજો. કોઈ પણ મૂંઝવણ હોય તો પૂછજો. અને આ રીતે આપણે તૈયારી કરતા રહીશું. કોરોનામાં ખાસ બહાર નીકળવાનું નહીં એ પણ જાળવવાનું. માસ્ક પહેરવાનો બહાર નીકળીએ એટલે ખાસ એ પણ અંતર જાળવવાનું. આ બધી કાળજી રાખવી અને રખાવવાની. આ ખાસ ધ્યાન રાખવાનું, નહીંતર ખોટી ઉપાધિમાં આપણે મુકાઈ જઈએ. તો એ પણ કાળજી સાથે આપણે અભ્યાસ કરવાનો છે. હતોત્સાહ થવાનું નથી. કોઈ ચિંતા નહીં કરવાની. આખો અભ્યાસક્રમ પૂરો ચલાવવામાં આવશે. વારંવાર રિપીટ કરવામાં આવશે. એટલે કોઈ જાતની ચિંતા કરવાની નહીં. સરકારશ્રી પણ સારા પગલાં લઈ જ રહી છે. એટલે આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ખાલી એનું પાલન કરવાનું છે. જય સચ્ચિદાનંદ.